સ્ક્રીન દેખાય છે છોકરાઓ? હેલો હેલો. યસ હા સર દેખાય છે. યસ. ઓકે. તમે બધા છે ને સજાગ રહ્યો થોડાક આમ કે જે છે એ તમે કોન્સન્ટ્રેટ કરો, જે કંઈ અહીંયા ચલાવાય છે, જે કંઈ પણ પૂછાય છે, બરાબર, સજાગ રહ્યો, થોડાક જાગૃત રહ્યો, તો તમને પણ મજા આવશે. 4 શ્લોક જે છે એ આપણે કમ્પ્લીટ કર્યા હતા. લગભગ આપણે 5મા શ્લોકથી બાકી છે. 4 શ્લોકની અંદર આપણે અલગ અલગ જે છે શીખી ગયા વિષય વસ્તુ, બરાબર. આજે આપણે એની અંદર 5મા શ્લોકથી આપણે થોડુંક આગળ વધીએ એ પહેલા 4 શ્લોકની થોડીક માહિતી મેળવીને આગળ વધશું, બરાબર છે. તો અહીંયા એક આપણને શબ્દ આપેલો છે શનેહે. તો શનેહે શબ્દ જે છે એનું ગુજરાતી શું થાય છે? શનેહે શબ્દનું ગુજરાતી? ધીમે ધીમે. ઓકે, સરસ, વેરી ગુડ. ધીમે ધીમે, બરાબર છે. પછી અહીંયા આપણને એક શબ્દ આપેલો છે કે નિધિહી. નિધિહી શબ્દનો અર્થ શું થાય? એટલે બાબત, 5 બાબતો હોય. 5 બાબતો ખરી, પણ નિધિ શબ્દનો અર્થ શું? નિધિ શબ્દનો પ્રોપર અર્થ ખજાનો, બરાબર. ખજાનો અથવા તો ભંડાર, બરાબર. આવા બધા શબ્દો જે છે એ ખાસ યાદ રાખવાના, બરાબર છે. અને અહીંયા 5 અક્ષય નિધિ કયા કયા છે? આપણા 5 અક્ષય નિધિ કયા કયા છે? અક્ષય નિધિ એટલે કે અવિનાશી ખજાનો. અવિનાશી ખજાનો કયો છે 5? યાદ છે કોઈને? અહીંયા જો આપણને આપેલું જ છે તમારી સામે. આ 5 કયા છે? અવિનાશી ખજાનો છે. કયું કયું છે? કોઈને યાદ છે? આપણે આ શ્લોક કરાયો હતો ને, બીજો શ્લોક. શું હતું એની અંદર? ચારિત્ર્ય, શૂરવીરતા, આળસનો ત્યાગ, પછી પંડિતાઈ અને મિત્રોનો સંગ્રહ. તો આ શું છે? 5 અક્ષય નિધિ છે. 5 એ જે છે અખૂટ ખજાનો છે, બરાબર. આપણને તરત આવડવું જોઈએ. આ પ્રશ્ન પણ આપણને પૂછેલો છે, બરાબર. આવો પ્રશ્ન જે છે એ આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. મેં તમને કીધું હતું ને કે આવો પ્રશ્ન એમને પૂછે કે ભાઈ આમાંથી 5 અક્ષય નિધિમાંથી એક કયો છે, તો તમને તરત ખબર પડી જવી જોઈએ. 5માંથી ગમે એક ઓપ્શનમાં આપેલું હોય, બરાબર. પછીનું છે ત્રીજું. ત્રીજાની અંદર પુંસામ શબ્દનો અર્થ શું થાય છે? ખબર છે કોઈને? પુંસામ. પુંસામ શબ્દનું ગુજરાતી શું થાય? ઓકે, માણસ, મનુષ્ય, બરાબર. શ્રેયસી. શ્રેયસી શબ્દનો અર્થ કોઈને આવડે છે સ્ટુડન્ટ્સ? શ્રેયસી સંહતિ. શ્રેયસી એટલે કલ્યાણકારી. જો આ બધા શબ્દો જે છે એ અગત્યના હોય છે અને આવા બધા શબ્દો ખાસ યાદ રાખવાના છે. સંહતિ. સંહતિ એટલે એકતા, યુનિટી, બરાબર છે. તો અહીંયા જે છે એ બધી બાબત આપણે શીખ્યા હતા. આની અંદરથી આપણે 2 પ્રશ્નો પણ પૂછ્યા હતા દિવાળી હોમવર્કની અંદર MCQમાં. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ કેવા ચોખા ફરીથી ઉગતા નથી? તો કે જે ફોતરામાંથી છૂટા પડેલા હોય, બરાબર ને, કુશકામાંથી છૂટા પડેલા હોય, એ ચોખા ફરીથી ઉગે નહીં. એના દ્વારા આપણને શું સમજાવેલું છે? તો કે આપણે પણ આપણા કુટુંબ સમાજની સાથે જોડાયેલા રહેવાનું છે, તો આપણે જે છે એ વિકસિત થઈ શકીએ, બરાબર. તો એ ત્રીજા શ્લોકની અંદર શીખ્યા હતા. ચોથા શ્લોકની અંદર આપણે આ જે છે ચોથો શ્લોક, એ પેલું શ્લોક પૂર્તિ એની અંદર આપણે પૂછ્યો હતો. અને આની અંદરથી 4 થી 5 પ્રશ્નો પણ નીકળે, બરાબર ને. કે ભાઈ જેવી રીતે અહીંયા MCQ ની અંદર જ એક પ્રશ્ન આપેલો છે, એ તમને ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ મેઘ સમમ એટલે કે મેઘ સમાન શું નથી? તો કે પાણી, બરાબર ને. તો એનો
તોયમ આપણે આની અંદરથી પ્રશ્ન પણ પૂછ્યો હતો, બરાબર. તો એના માટે શબ્દ જે છે આવી રીતે આત્મસમાન શું નથી તો કે બળ, બરાબર ને. કારણ કે આત્મબળ એ શ્રેષ્ઠ બળ છે. અને એવી જ રીતે ચક્ષુસમ, ચક્ષુ એટલે કે આંખ, તો કે આંખનું તેજ એ શ્રેષ્ઠ તેજ છે, એની સમક્ષ બીજું કંઈ આવી શકે નહીં, બરાબર છે. તો એ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની. 4 5મા શ્લોકથી આપણે બાકી છે, બરાબર. તો સમજીએ 5મો શ્લોક. જો આની અંદર છે ને વિદ્વાનના, આ વિદ્વાન એના ગુણો વર્ણવેલા છે કે વિદ્વાનની અંદર છે ને આટલા ગુણો હોય. હવે કયા કયા ગુણો છે એ આપણે જોઈ લઈએ. ગુજરાતી સત્યનું સત્ય થશે, તપનું તપ લેવાનું, જ્ઞાનનું જ્ઞાન અને અહિંસાનું અહિંસા. વિદ્વાનનું વિદ્વાન, બરાબર, અને પ્રણામનું પ્રણામ, વિદ્વાનોને પ્રણામ. અને સુશીલતા, સુશીલતા એટલે કે સારું ચારિત્ર્ય, બરાબર, અથવા સચ્ચરિત્ર. થઈ ગયા. આટલા ગુણ તમારે લેવાના. સત્યનું સત્ય, તપનું તપ, જ્ઞાનનું જ્ઞાન, અહિંસાનું અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સુશીલતાનું સુશીલતા લ્યો તો પણ ચાલે અને સચ્ચરિત્ર લ્યો તો પણ ચાલે. જો બરાબર ભાષાંતર સમજજો, પછી હું પૂછીશ એટલે આવડવું જોઈએ, બરાબર. પછી તરત તમારે આન્સર આપવાનો છે કે ભાઈ આની અંદર આવું જે છે આનું ભાષાંતર થાય છે. એતાની યો વિદધાતી એટલે યો એટલે જે, એતાની વિદધાતી એટલે કે જે આ બધું કરે છે અથવા જે આ બધું જાણે છે, બરાબર. સ વિદ્વાન, સ એટલે તે અને વિદ્વાન એટલે વિદ્વાન છે, તે વિદ્વાન છે. જે આ બધું કરે છે તે વિદ્વાન છે. એટલે વિદ્વાન જે છે ને એની અંદર આટલા ગુણો હોય: સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય. આટલા ગુણો જે છે એ વિદ્વાનોની અંદર હોય એમ. તો આપણને એવું અહીંયા કીધું છે કે આ બધું જે કરે છે તે વિદ્વાન છે. પછી એના માટે એક આપણને ઉદાહરણ આપેલું છે, ન ય એક પક્ષો વિહગ પ્રયાતિ. એક પક્ષ, અહીંયા જે છે ને ય એક પક્ષ આપેલું છે, એની સંધિ આ રીતે થાય છે, હી એક પક્ષ. હી એક પક્ષ. હી એટલે ખરેખર, હી શબ્દનું ગુજરાતી થાય છે ખરેખર. અને એક પક્ષ એટલે એક પાંખ વાળું. એક પક્ષ એટલે એક પાંખ વાળું, બરાબર. એટલે ખરેખર એક પાંખ વાળું પક્ષી. વિહગ, વિહગ શબ્દનો અર્થ થાય પક્ષી. વિહગ શબ્દનું ગુજરાતી થાય છે પક્ષી, બરાબર. અને ન પ્રયાતિ, આ બે ભેગા લેવાના. ન પ્રયાતિ, ઉડી શકતું નથી. ખરેખર એક પાંખ વાળું પક્ષી ઉડી શકતું નથી, એવું એનું ગુજરાતી થાય. 5માની છેલ્લી લાઈન, બરાબર, કે ખરેખર એક પાંખ વાળું પક્ષી ઉડી શકતું નથી. ઓકે, આ આપણને જે છેલ્લું આપ્યું ને એ એનું ઉદાહરણ આપ્યું આ સમજાવવા માટે, આ 3 લાઈનને સમજાવવા માટે. એ 3 લાઈન એવું કહે છે કે ભાઈ વિદ્વાનની અંદર જે છે ને આટલા ગુણો હોવા જોઈએ તો જ તે વિદ્વાન ગણાય. તો સ્વાભાવિક છે કે પક્ષીમાં જે છે એ આપણને ખબર છે કે એક પાંખ હોય તો એ ઉડી ન શકે, એને ઉડવા માટે થઈ અને 2 પાંખ હોવી જરૂરી છે. તો એક પાંખ વાળું પક્ષી ઉડી ન શકે, બરાબર. તો વિદ્વાન જે છે ને એની અંદર પણ આ બધા ગુણો હોવા જોઈએ. જો આની અંદરનો એક ગુણ પણ ન હોય તો એ વિદ્વાન ગણાય નહીં, બરાબર. તો વિદ્વાનની અંદર પણ એ બધા ગુણો હોવા જોઈએ. વિહગ શબ્દનું ગુજરાતી થાય પક્ષી. એના માટેનો વિહગનો જો સંસ્કૃત આપણને પર્યાય શબ્દ પૂછે અથવા તો એનો સમાનાર્થી પૂછે તો ખગહ. ખગહ એટલે પક્ષી થાય. ખગહ શબ્દનો અર્થ પક્ષી. એટલે ખગહ અને વિહગ બેના અર્થ પક્ષી થાય. આપણને આનું સમાનાર્થી પૂછ્યું હોય કે ભાઈ સંસ્કૃત વિહગહનો સંસ્કૃત સમાનાર્થી જણાવો તો ખગહ, બરાબર. ઓકે, ચાલો શ્લોક સમજાણો. હવે આમાં ન સમજાણું હોય તો પૂછી લો. ફરી એક વખત રિપીટ કરું છું, પછી તમે બોલજો. 5મો શ્લોક. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય. જે આ ધારણ કરે છે અથવા જે આ બધું કરે છે તે વિદ્વાન છે.
ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. ઓકે, ચાલો કોણ રિપીટ કરે છે અથવા ન સમજાણું હોય તો પૂછી લો. હલો હલો હલો. યસ સર. આમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો, અને કોઈને આવડતું હોય એનું ભાષાંતર તો બોલો. જેટલું આવડે ને એટલું બોલો. સર તપો તપો એટલે શું સર? તપો એટલે તપ કરવું, બરાબર ને? કોઈ પણ વસ્તુ મેળવવા માટે, પોતાનું ધ્યાન ધરવા માટે, કોન્સન્ટ્રેટ કરવા માટે, બરાબર ને? જે આપણે તપ કરીએ છીએ, બરાબર ને? એ તપની વાત છે, બરાબર. ચાલો આનું ભાષાંતર કોણ કરશે? સાવ સહેલું છે, બધા શબ્દો એના ઈ જ બોલેવાના છે. હું કરું સર? હા બોલો. સત્ય, તપ, હમ, જ્ઞાન જ્ઞાન અને અહિંસા છે. હમ. અહિંસા પછી અહિંસા વૃદ્ધ પ્રમાણ વિદ્વાનોને પ્રણામ. વિદ્વાનોને પ્રણામ કરે છે. સુશીલતા હમ, છે, એ જ રીતે હમ. એ જ રીતે વિદ્વાન ગણાય છે. વિદ્વાન ગણાય છે. સરસ, વેરી ગુડ. ને છેલ્લું વાક્ય? સર એવડું નથી આવડતું. ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી, બરાબર. આ બાબત સમજાવવા માટે આપણને છેલ્લું વાક્ય એવું સમજાવેલું છે કે એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી, બરાબર. તો સર આ જે છે એ 3 વાક્ય આપણને એવા લીધા કે ભાઈ વિદ્વાનની અંદર આવા ગુણો હોય એ વિદ્વાન ગણાય, બરાબર છે. અને છેલ્લું વાક્ય એવું લીધું છે એનું સમર્થન માટે, બરાબર ને? એનું ઉદાહરણ તરીકે તો કે ભાઈ ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. એટલે એનો અર્થ એવો થાય છે કે ભાઈ પક્ષીની અંદર પાંખ હોવી જરૂરી છે, એમ વિદ્વાનની અંદર આ ગુણો હોવા જરૂરી છે, બરાબર. સહેલો છે શ્લોક અને આવડી જાય એવો છે, બરાબર. અને આની અંદરથી મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ જેવી રીતે વિહગ શબ્દનો અર્થ પક્ષી લેવાનો છે, એનો સંસ્કૃત પર્યાય શબ્દ જે છે એ ખગહ થાય છે. આ બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની. બાકી અમુક જે છે, દાખલા તરીકે સત્યનો પૂછ્યો હોય તો સત્યનું તો બધાને આવડે જ. અસત્ય એટલે એટલા સહેલા તો પૂછાય નહીં, પણ આ તો એક ઉદાહરણ છે. ઓકે, તો આ જે છે એ આપણો 5મો શ્લોક થયો. 5મા શ્લોકની અંદર જે છે એ વિદ્વાનની બાબત સમજાવેલી છે, બરાબર. 6થા શ્લોકની અંદર જે છે એનાથી આગળની વાત છે. એમાં શું વાત છે સમજી લ્યો. કે એમાં આપણને એવું કીધેલું છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, એ કાર્ય આપણે ઉત્સાહપૂર્વક કરવું જોઈએ, બરાબર ને? ઉત્સાહથી કરવું જોઈએ. આપણે આપણી લગનથી, બરાબર, એ કાર્ય કરવું જોઈએ. આપણા મનથી એ કાર્ય કરવું જોઈએ. જો મનથી કાર્ય ન કરેલું હોય, બરાબર ને, તો એ કાર્યની અંદર જનરલી આપણને સફળતા નથી મળતી, બરાબર ને? તો સફળતા મેળવવા માટે થઈ ઉત્સાહપૂર્વક કાર્ય કરવું, તો એનું કાર્ય સફળ જ થાય. અને બીજું છેલ્લું આપણને વાક્ય એવું આપેલું છે કે ભાઈ યોગ્ય દિશામાં તમે કર્મ કરો ને, બરાબર, યોગ્ય રીતે કોઈ પણ કાર્યનો આરંભ કરો તો એની અંદર આપણને સફળતા મળે જ, બરાબર ને? પણ આપણા પ્રયત્નો જે છે એ સાચા હોવા જોઈએ. હા, દાખલા તરીકે ખરાબ કાર્ય કરવા માટે થઈને આપણે પ્રયત્ન કરતા હોય, બરાબર ને, તો એની અંદર આપણને સફળતા ન મળે, કારણ કે આપણી દિશા ખોટી છે. તો આપણી દિશા જે છે, બરાબર, કાર્ય કરવા માટેની, પ્રયત્નો કરવા માટેની, મહેનતની, એ સાચી હોવી જોઈએ, પ્રામાણિક હોવી જોઈએ. તો આપણને એની અંદર સફળતા મળે, બરાબર ને? કે વહેલી કે મોડી પણ મળે ખરી, બરાબર. પણ આપણી દિશા જે છે, આપણા પ્રયત્નો છે એ સાચા હોવા જોઈએ. એટલા માટે અહીંયા શબ્દો વાપરેલા છે કે
આરંભ કરેલા બધા કાર્યો જે છે ને સર્વયત્ના બધા જ પ્રયત્નો ફળે છે. બરાબર, યોગ્ય રીતે આરંભ કરેલું હોય બરાબર ને એ બધા જ પ્રયત્નો આપણા ફળે છે એટલે સફળ થાય છે. સમજીએ એનું ભાષાંતર છઠ્ઠાનું. પહેલો શબ્દ છે કાષ્ઠાત અગ્નિ જાયતે મથ્યમાનાત. હવે પહેલા આપણે લેવાનું છે મથ્યમાનાત. મથ્યમાનાત શબ્દનો અર્થ થાય છે મથવામાં આવતા, મથવામાં આવતા અથવા તો ઘસવામાં આવતા. આપણે જે લાકડું જે છે એકબીજા સાથે ઘસીએ એની વાત છે. તો કે ઘસવામાં આવતા કાષ્ઠાંત. કાષ્ઠાંત એટલે કે લાકડામાંથી અગ્નિ એટલે કે અગ્નિ અને જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે. લાકડાને ઘસવામાં આવે તો એની અંદરથી અગ્નિ ઉત્પન્ન થાય, આગ. બરાબર છે. તો પહેલું વાક્ય આપણને કીધું છે કે ભાઈ ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. બીજું વાક્ય લઈએ ખન્યમાના. જુઓ આપણે આ પ્રશ્ન પૂછ્યો હતો બરાબર કે ખન્યમાના ભૂમિ કિમ દદાતી. એવો આપણે સંસ્કૃતમાં 1 માર્કની અંદર દિવાળી હોમવર્કમાં પ્રશ્ન હતો કે ભાઈ ખન્યમાના ભૂમિ કિમ દદાતી, એવો પ્રશ્ન હતો. તો કે ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. તોયમ શબ્દનો અર્થ શું થાય આપણને ખબર છે, ભણી ગયા આપણે આગળ, પાણી. બરાબર, એના પર્યાય શબ્દો પણ આપણે જોઈ ગયા. તોયમ શબ્દનો જે છે એ પર્યાય શબ્દ વારી. વારી એટલે પણ પાણી થાય. સલીલ, સલીલ એટલે પણ પાણી થાય. બરાબર છે. પછી જલમ એટલે પણ પાણી. આ બધા એના પર્યાય શબ્દ છે. અને તોયમ એટલે પણ પાણી. બરાબર, આ ચારે ચાર શબ્દના અર્થ પાણી થાય. તો આપણને ઓપ્શનમાં જો કોઈ પણ આપેલું હોય કે ભાઈ જલમ શબ્દનો પર્યાય શબ્દ જણાવો, તો આની અંદર 3માંથી કોઈ પણ એક આપેલો હોય. બરાબર, તો આવી રીતે જે છે એ પણ તમે પર્યાય ઓળખાવી શકો છો. તો અહીંયા શું કીધું છે કે ભૂમિ તોયમ ખન્યમાના દદાતી. ખન્યમાના એટલે ખોદવામાં આવતી. બરાબર ને, એનું ખોદકામ કરવામાં આવે ભૂમિનું, જમીનનું, તો એની અંદરથી આપણને શું મળે છે કે પાણી. બરાબર, તો ખોદવામાં આવતી ધરતી, ખન્યમાના ભૂમિ, ખોદવામાં આવતી ધરતી તોયમ દદાતી એટલે કે પાણી આપે છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. પછી શું કીધું છે સ ઉત્સાહનામ ન અસ્તિ અસાધ્યમ નરાણામ. ઉત્સાહી માણસો માટે, સો ઉત્સાહનામ એટલે કે ઉત્સાહી, નરાણામ એટલે માણસો માટે, ન અસ્તિ સાધ્યમ કાંઈ પણ અસાધ્ય નથી. બરાબર ને, અહીંયા છે ને આમ શબ્દ છે ન વત્તા અસ્તિ વત્તા અસાધ્ય, આમ શબ્દ છે. ન અસ્તિ અસાધ્ય, કાંઈ પણ અસાધ્ય નથી. એટલે જેને ખરેખર કાર્ય કરવું જ છે, જેને કાર્ય કરવાનો ઉત્સાહ છે, એના માટે કાંઈ પણ અસાધ્ય નથી. એના માટે બધું જ અસાધ્ય એટલે કે કાંઈ પણ અસફળ થાય એવું એના માટે કાંઈ નથી. બધું જ એને સિદ્ધ કરી શકે, બધું જ સફળ કરી શકે. પણ શું હોવું જોઈએ? કાર્ય માટેનો ઉત્સાહ. એટલા માટે એમ શબ્દ આપેલો છે કે ઉત્સાહી નરાણા માણસો માટે ન અસ્તિ અસાધ્યમ, કાંઈ પણ અસાધ્ય નથી. બરાબર ને, દરેક એના માટે સફળતા જે છે એ મેળવી જ શકે, પણ કાર્ય કરવાનો ઉત્સાહ હોવો જોઈએ. પછી શું કીધું છે માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. એટલે કે યોગ્ય રીતે આરંભ કરેલા, માર્ગારબ્ધા શબ્દનો અર્થ થાય છે યોગ્ય રીતે આરંભ કરેલા, સર્વયત્ન એટલે બધા જ પ્રયત્નો ફલંતી, ફલંતી એટલે કે ફળે છે. યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે અથવા તો સફળ થાય છે. બરાબર, પણ યોગ્ય દિશા હોવી જોઈએ. તો યોગ્ય દિશા, યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે અથવા સફળ થાય છે. ઓકે, ચાલો હવે આમાં કઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. એક વખત હજી રિપીટ કરું છું હું. બરાબર, આખો છઠ્ઠો શ્લોક પહેલેથી. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે. ચાલો એમાં હવે ન સમજાણું હોય તો પૂછી લ્યો.
છઠ્ઠા શ્લોકની અંદર કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો, એક વખત વાંચી લ્યો, એમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. ઓકે, સમજાઈ ગયું બધાને? તો ચાલો, કોણ રિપીટ કરશે ભાષાંતર? સર આખરે હરકી રીતે સમજાણું નથી. તમે એક ફેરે પાછી ભાષાંતર આખું કરી દેજો ને રિપીટ. હા, ફરી એક વખત કરું. ઓકે, જો પહેલું વાક્ય, ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, બરાબર? પહેલું. બીજું વાક્ય, ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે, બરાબર? એટલે લાકડાને જ્યારે ઘસવામાં આવે તો એની અંદરથી અગ્નિ ઉત્પન્ન થાય. એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુ જે છે એની અંદર જો પ્રયત્ન કરવામાં આવે તો એની અંદર ચોક્કસ આપણને સફળતા મળે જ છે. બીજાની અંદર જેમ કીધું એ પ્રમાણે કે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ત્રીજું વાક્ય એવું છે કે ઉત્સાહી માણસો માટે, બરાબર, નરાણામ એટલે માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. અને ચોથું વાક્ય એવું કહે છે કે યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે, બરાબર? ચાલો, એમાં જે ન સમજાણું હોય તો પૂછો. એકદમ સહેલો શ્લોક છે અને ખૂબ જ સરળતાથી આપણને સમજાવેલું છે. સર માર્ગર રબધા નો અર્થ હા, શું થાય છે? છેલ્લો લાઈન. યોગ્ય રીતે આરંભ કરેલા, બરાબર? યોગ્ય રીતે આરંભ કરેલા. આરંભ કરેલા એટલે શરૂ કરેલા. યોગ્ય દિશામાં યોગ્ય રીતે આરંભ કરેલું કોઈ પણ કાર્ય હોય ને એમાં આપણને સફળતા મળે જ એમ, બરાબર? પણ એ આપણો પ્રયત્ન સાચો હોવો જોઈએ. મેં તમને કીધું ને કે આપણે સારું કાર્ય કરતા હોય, બરાબર ને, આપણી દિશા સાચી હોય તો આપણને એમાં ચોક્કસ સફળતા મળે, બરાબર? તો યોગ્ય રીતે આરંભ કરેલું કોઈ પણ કાર્ય જે છે એ આપણે ચોક્કસ સફળતા અપાવરાવે છે. એટલા માટે થઈને માર્ગારબ્ધા શબ્દનો અર્થ થાય છે યોગ્ય રીતે આરંભ કરેલા, બરાબર? અને સર્વયત્ન એટલે બધા જ પ્રયત્નો. અને ફલંતી એટલે ફળે છે. ફળે છે એટલે સફળ થાય છે. ઓકે, ચાલો, કોણ રિપીટ કરશે ભાષાંતર? જેટલું આવડે એટલું. સર સોત્સાહના એટલે? સોત્સાહના એટલે ઉત્સાહી, બરાબર ને? કોઈ પણ કાર્ય કરવા માટેનો ઉત્સાહ હોય ને એ ઉત્સાહી, ઉત્સુકતા, કાર્ય કરવા માટેની લગન, બરાબર? ઉત્સાહી. ઓકે, ચાલો, હવે રિપીટ કરો એક વખત, જેટલું આવડે એટલું. બે સર હું વાક્ય, રિપીટ 3 કરું. વાક્ય. હા, બોલો. લાકડાને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિને હમ ખોદવાથી પાણી મળે છે. હમ ઉત્સાહી માણસો માટે કાંઈ કાર્ય અસાધ્ય નથી. હમ અને યોગ્ય રીતે આરંભ કરેલા યોગ્ય રીતે આરંભ કરેલા પ્રયત્નો ફળે છે. ફળે છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, તો છઠ્ઠાની અંદર જેવી રીતે આપણને સમજાવેલું છે એ પ્રમાણે કે આપણે કાર્ય કરવાનો ઉત્સાહ હોય ને તો કોઈ પણ કાર્ય અસાધ્ય નથી, એ આપણે સફળતા મેળવી જ શકાય, બરાબર? પણ એના માટેનો ઉત્સાહ હોવો જોઈએ.
7મો શ્લોક છે બરાબર, છઠ્ઠાની અંદર ખ્યાલ આવી ગયો. 7મો શ્લોક છે એ આપણા માટે એક નવો છે અને એની અંદર જે છે એ તમારે સમજવાનું. એ અહીંયા સત્પુત્ર શબ્દ આપ્યો છે, જો બરાબર સમજજો. આ બીજા બધા શ્લોક કરતા થોડોક અલગ છે. કઈ રીતે? આપણને આ સમજાવેલું છે દીવાની બાબત. આપણે દીવો જે પ્રગટાવીએ ને એ દીવાની વાત છે. દીવો છે એના આ બધા લક્ષણો આપેલા છે, બરાબર. પણ આપણે અહીંયા સમજવાનું શું તો કે સત્પુત્ર. સત્પુત્ર એટલે કે સારો પુત્ર, બરાબર, કે જેની અંદર પોતાના જે કુટુંબ છે, બરાબર ને, એનું નામ બરાબર ઊંચું લાવવું, એના નામને પ્રસિદ્ધિ અપાવી, એવો સારો પુત્ર છે, જેની અંદર સારા લક્ષણો છે, સારા ગુણો છે, એવા સારા પુત્રની વાત છે, બરાબર. તો એના માટે અહીંયા શબ્દ આપેલો છે સત્પુત્ર, બરાબર ને, જે ખરેખર સારો છે. સત્પુત્ર શબ્દ જે છે એનો વિરોધાર્થી શબ્દ થાય કુપુત્ર. કુપુત્ર એટલે કે ખરાબ, બરાબર ને, કે જે પોતાના કુળનું નામ, કુટુંબનું નામ ડુબાડે છે, બરાબર ને, એવો એને આપણે કુપુત્ર કહીશું. તો બે શબ્દ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. સમજીએ એનું ભાષાંતર. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, છેલ્લા વાક્યથી, પછી તમારે પહેલા વાક્યમાં આવવાનું. એ કઈ રીતે એ તમને સમજાઈ જશે. જુઓ, એશ એટલે આ, સત્પુત્ર એટલે સત્પુત્ર, કુલસદની. કુલસદની એટલે કે કુળરૂપી ભવનમાં, કુળરૂપી ભવનમાં, બરાબર. કુળરૂપી ભવન એટલે કે આપણું કુટુંબ. કપી, કપી એટલે કે કોઈક. દીપહ, દીપહ એટલે કે દીવો છે અથવા તો દીપક છે, બરાબર. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈક દીપક છે, બરાબર. આની સંધિ આપણે પૂછી હતી, બરાબર. આની સંધિ જે છે એ પૂછાય પણ કહ વત્તા અપી, બરાબર. અને એનું જે છે આ રીતે એની સંધિ બને, કો અપી. એટલે કુળરૂપી ભવનમાં આ સત્પુત્ર કોઈક દીપક છે અથવા તો દીવો છે. હવે દીવો જે છે ને એ શું કરે છે? આમ આપણે દીવો સમજવાનો અને આમ આપણને કુટુંબનું નામ રોશન કરનાર પુત્ર સમજવાનું. દીવો કઈ રીતે? જો, પાત્રમ ન તાપયતિ. હવે પહેલું વાક્ય લેવાનું, પહેલું આટલું લેવાનું, પાત્રમ ન તાપયતિ. એનું ગુજરાતી એવું થાય છે, પાત્રને ગરમ કરતો નથી. પાત્ર એટલે વાસણ. કોઈ પણ વાસણ હોય છે એની અંદર, એટલે કે આપણે દાખલા તરીકે દીવાનું કોળિયું, તો એ કોળિયું જે છે એ આપણે લઈએ, એની અંદર દીવો પ્રગટાવીએ તો કોળિયું જે છે ને એ ગરમ થઈ જાય, બરાબર. એટલે એ વાસણ ગરમ કરે એમ, બરાબર. પણ આ નથી કરતો. કોણ? તો કે સત્પુત્ર. એટલે પોતાના કુટુંબ જે છે એનું નામ જે છે એ ખરાબ નથી કરતો. ન એવું મલમ પ્રસૂતે, ન એવ મલમ પ્રસૂતે એટલે કે મલમ મેષ, બરાબર ને. આપણને ખબર છે કે જેવી રીતે દીવો પ્રગટાવીએ અને દીવો પ્રગટાવ્યા પછી આપણને ખબર છે એની અંદરથી કાળા કલરનો જે ધુમાડો નીકળે, બરાબર ને, એટલે મલમ ન પ્રસૂતે, બરાબર. મેષ ઉત્પન્ન નથી કરતો. દીવો છે છતાં પણ મેષ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતી, સ્નેહને ખતમ કરતી નથી. સ્નેહ, સ્નેહ એટલે કે પ્રેમ, બરાબર, એને ખતમ કરતો નથી, બરાબર. ગુણાન ન ક્ષીણોતી, ગુણોને ક્ષીણ નથી કરતો. એટલે ક્ષીણ કરવું એટલે નાશ કરવું. ગુણાન એટલે ગુણોને, ન ક્ષીણોતી. આમ શબ્દ છે, જુઓ આખો સમજાવી દઉં તમને. ગુણા ન ક્ષીણોતી, આમ છે આખો શબ્દ. એટલે આનું ગુજરાતી થાય ગુણાનું ગુણોને ન ક્ષીણોતી, એટલે ક્ષીણ કરતો નથી. ક્ષીણ કરવું એટલે નાશ કરવું. એટલે એના ગુણો રહ્યા ને એ બધા એમનામ જ હોય સત્પુત્રના, બરાબર. સ્નેહને ખતમ કરતો નથી અને ગુણોનો નાશ કરતો નથી.
દ્રવ્ય અવસાન સમયે ચલતામ ન થતે, બરાબર. એટલે એની અંદર જે છે એનું દ્રવ્ય એ પૂરું થઈ જાય તો પણ એ ચલિત થતો નથી, એ સતત જે છે એ જગતો રહે છે દીવો. તો સત્પુત્ર જે એ પણ એવો છે કે કદાચ એની આગળ સંપત્તિ હોય કે ન હોય છતાં પણ એ ચલિત થતો નથી. એ કાયમ માટે જે છે એ પોતાના કુળનું નામ રોશન કરે, કુળનું નામ જે છે એને પ્રસિદ્ધિ અપાવે, બરાબર. એટલે દ્રવ્ય પૂરું થઈ જાય છતાં પણ એ ચલિત થતો નથી, બરાબર. એટલે સત્પુત્રની વાત લેવાની, એની અંદરના આ ગુણો છે એને આપણે સમજાવી દેવાના કે હવે પાત્રને ગરમ કરતો નથી, બરાબર, મશને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, ગુણોને ક્ષીણ કરતો નથી, અને દ્રવ્ય પૂરું થવાના સમયે પણ તે ચલિત થતો નથી. એવી રીતે આ સત્પુત્રના બધા ગુણો આપણે અહીંયા 3 લાઈનમાં સમજાવેલા છે. ઓકે, સમજાણું કે નહીં? આમ જુઓ, હલો, અવાજ આવે છે ને સ્ટુડન્ટ્સ? હા, ઓકે. તો 7મા શ્લોકની અંદર જે છે એ શ્લોક આમ થોડોક જે છે એ બીજા કરતા અલગ છે, કારણ કે આની અંદર આપણે એક દીવાનું આપણે ઉદાહરણ લેવાનું છે, અને એના માટે આપણે જે છે એ સત્પુત્ર એટલે કે પુત્ર જે છે એના ગુણોને સમજાવવાના છે. એટલે ગુણો બેયના જે છે ને એ એક સરખા જેવા જ છે, બરાબર ને. તો એ કુળરૂપી ભવનમાં રહેલો જે સત્પુત્ર, જે સારો પુત્ર છે, જે કુળના નામને રોશન કરે છે, પ્રસિદ્ધિ અપાવે છે, તો એવા પુત્રના ગુણો જે છે એ આપણને આ શ્લોકની અંદર દર્શાવેલા છે 7માની અંદર, બરાબર. પણ આમ જુઓ તો એ દીવાના ગુણો પણ થાય, બરાબર. પણ એને આધારિત આપણે સમજાવવાનું છે કે જેવી રીતે દીવો જે છે એ પ્રકાશિત હોય છે, બરાબર ને, જેવી રીતે પ્રકાશ આપે છે એવી જ રીતે પોતાના કુળને આ પુત્ર જે છે એ પ્રકાશિત કરે છે, એ પ્રસિદ્ધ કરે છે. એવી બાબત આપણને અહીંયા સમજવાની છે, બરાબર. એને આધારિત જે સ્વાધ્યાય છે એ આપણે થોડીક ચર્ચા કરી લઈએ, એટલે આપણે MCQ થોડાક જે છે એની અંદર આવી જાય, બરાબર. સ્વાધ્યાય જે છે એની અંદર આપણને જુઓ, ખાસ કરીને જે MCQ આપણને આપેલા છે એ આપણે સ્વાધ્યાયમાંથી પણ પૂછીએ છીએ, અને થોડા ઘણા મેં તમને જે કાંઈ પણ પર્યાય શબ્દો કે સમાનાર્થી કે પછી વિરુદ્ધાર્થી કીધા, પછી સંધિ કરાવરાવી, તો એની અંદરથી પણ આપણે પૂછીએ છીએ, બરાબર. જેમ કે અહીંયા આપણને પહેલો શબ્દ આપેલો છે, પહેલું પ્રશ્ન આપેલો છે સંસ્કૃતમાં. સંસ્કૃત પ્રશ્નના આવી રીતે જવાબ પણ પૂછાઈ શકે, ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ એવા પણ પૂછાઈ શકે, એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પહેલા વાક્યની અંદર શું છે? પુંસામ શ્રેયસી કા, એટલે કે પહેલો આપણને પ્રશ્ન એવો છે કે માણસ માટે શું કલ્યાણકારી છે? માણસ માટે કોણ કલ્યાણકારી છે? સન્નિધિ, સહતિ, સંગતિ કે સંમતિ? તો આપણો જેવી રીતે ત્રીજો શ્લોક જોયો હતો ને, ચોખાવાળો, એની અંદરથી આન્સર આવશે. શું આવશે? તો કે સહતિ. સહતિ શબ્દનો અર્થ શું થાય? એકતા, બરાબર. માણસ માટે શું કલ્યાણકારી છે? તો કે એકતા. માણસ પોતાના કુટુંબ સાથે, સમાજ સાથે એકતા રાખે એ જરૂરી છે, બરાબર. બીજું, આ તો બધાને આવડવો જ જોઈએ, એકદમ સહેલો પ્રશ્ન છે. ન ય એક પક્ષ ખાલી જગ્યા પ્રયાતિ, શું આવશે આમાં? ચાલો, કોણ કહેશે? કયો જવાબ આવશે બીજાની અંદર? રથ એટલે રથ થાય, અશ્વ એટલે અશ્વ, ઘોડો, વિહગ એટલે પક્ષી, અને મત્સ્ય એટલે માછલી. વિહગ. વિહગ આવશે. સરસ, વેરી પક્ષી. એટલે અહીંયા એક પક્ષ શબ્દનો અર્થ થાય એક પાંખ વાળું, અને વિહગ એટલે પક્ષી. વિહગ ન પ્રયાતિ એટલે કે પક્ષી ઉડી શકતું નથી. આપણે જેવી રીતે 5મો શ્લોક સમજ્યા હતા ને, એનો એ પ્રશ્ન છે, ખાલી જગ્યા. ત્રીજું છે, મેઘ સમમ કિમ ન અસ્તિ. ઓપ્શન વાંચીને જવાબ આપો તો શું આવશે એની અંદર? મેઘ સમમ કિમ
ન અસ્તિ. આનું ગુજરાતી શું થાય તમને કહી દો. મેઘ સમાન શું નથી? તો કે પાણી, બળ, તેજ કે પછી ધાન્ય. બરાબર ને? વરસાદનું શું હોય? વરસાદનું શું હોય? બળ હોય, તેજ હોય, ધાન્ય હોય કે પાણી હોય? પાણી. પાણી હોય ને. તો આપણો ઓપ્શન શું આવે? તોયમ. તોયમ એટલે પાણી. બરાબર ને? તો મેઘ સમમ કિમ ન અસ્તિ, તો તોયમ આવશે જવાબ. બરાબર? તોયમ એટલે પાણી, જળ. હજી હમણાં જ આપણે આ શ્લોક જે ભણ્યા આવે, ચોથો પ્રશ્ન. કુલ સદની કહ દીપ. કુળરૂપી ભવનમાં દીપક કોણ છે? સત્પુત્ર, શિક્ષિત પુત્ર, આત્મજ કે સુરપુત્ર? શું આવશે જવાબ? બોલો. સત્પુત્ર, શિક્ષિત પુત્ર, આત્મજ કે સુરપુત્ર? હજી હમણાં જ આપણે 7મો શ્લોક ભણ્યા. કુળરૂપી ભવનમાં દીપક કોણ છે? કોણ છે? સત્પુત્ર. બરાબર? સારો પુત્ર. આપણે જે હમણાં જ શીખી ગયા 7મો શ્લોક, એના સંદર્ભમાં જવાબ આવશે સત્પુત્ર. બરાબર? પાંચમાની અંદર આપણને પ્રશ્ન આપેલો છે, કેશામ નરાણામ કૃત્ય કિમપી અસાધ્યમ ન અસ્તિ. કેવા માણસ માટે કાંઈ પણ અસાધ્ય નથી? સાહસિકાનામ, નાસ્તિકાનામ, ઉત્સાહનામ કે ધનિકાનામ? શું આવશે? સાહસિક માણસો માટે, નાસ્તિક માણસો માટે, ઉત્સાહી માણસો માટે કે ધનિક માણસો માટે? વિચારીને કયો તો. ઉત્સાહી માણસો માટે. ઉત્સાહી માણસો માટે એટલે સો ઉત્સાહ નામ. બરાબર? એ ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી. સરસ, વેરી ગુડ. તો એ જે છે, આ જો નાના નાના જે છે ને, મેં તમને કીધું ને ઓપ્શન, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી જો અહીંયા વિહગ શબ્દનો પર્યાય શબ્દ આવ્યો. વિહગ શબ્દનો પર્યાય શબ્દ શું થાય? શું આવશે? વિહગ શબ્દનો પર્યાય શબ્દ શું થશે? હજી હમણાં જ આપણે ચર્ચા કરી લીધી. વિટપહ આવે, તથાપી આવે, ખગહ આવે કે એક પક્ષ આવે? વિટપ એટલે શું થાય? ઝાડ. તથાપી એટલે કે તો પણ. ખગ એટલે પક્ષી. અને એક પક્ષ એટલે એક પાંખ વાળું. તો શું આવે જવાબ? ભૂલી બહુ જાઓ છો તમે બધા ઘડીકમાં. પછી હમણાં આપણે ચર્ચા કરી, વિહગ શબ્દ એટલે પક્ષી થાય. બરાબર? એનું સંસ્કૃત પર્યાય શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ પણ ખગહ થાય. ખગહ એટલે પણ પક્ષી અને વિહગ એટલે પણ પક્ષી. આ યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું. બરાબર? સ્ટુડન્ટ, સમજાય છે તમને? ભૂલી નથી જવાનું, આ યાદ રાખવાનું છે. બરાબર? આપણે પછી આગળના ધોરણમાં ગયા હોય, અથવા તો આપણું નેક્સ્ટ સેમેસ્ટર છે એની અંદર પછી વળી પાછા આના બધા શબ્દો આવે, વળી પાછા તમને એના એ શબ્દો બધા રિપીટ કરવા એ યોગ્ય ન કહેવાય. બરાબર? આપણે જે ઓલરેડી ભણી ગયા છીએ આપણને આવડવું જ જોઈએ. બરાબર? પાણી માટેનો કયો શબ્દ જે છે આ પાઠમાં વપરાયેલો છે? જો પાણીના 4 શબ્દો સાચા જ છે. સલીલ એટલે પણ પાણી, જળ એટલે પણ પાણી, વારી એટલે પણ પાણી અને તોયમ એટલે પણ પાણી. પણ આ પાઠમાં કયો શબ્દ વપરાયો છે એવો પ્રશ્ન છે. બરાબર? આપણને એમ પૂછ્યું હોય કે ભાઈ આ સુભાષિતની અંદર જે છે પાણી માટે કયો શબ્દ વપરાયો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર કયો શબ્દ વપરાયો છે? તોયમ. તોયમ શબ્દનો અર્થ થાય છે પાણી. બરાબર? એ દરેકને ખ્યાલ હોવો જોઈએ. બરાબર?
ઓકે, પછી આ જે આપણને પ્રશ્ન જે છે ને આની અંદર જુઓ, એક વાક્યની સોરી એક શબ્દની અંદર જેના જવાબ આવતા હોય ને એવા આપણને એમસીક્યુમાં પૂછી શકે. દાખલા તરીકે આપણને છે કીદૃશા તંડુલા ન પ્રરોહંતી, એટલે કેવા ચોખા જે છે એ ફરી નથી ઉગતા. તો આપણને ખબર છે પરિભ્રષ્ટા. પરિભ્રષ્ટા એટલે કે કુશકામાંથી જે છૂટા પડેલા છે ઈ. તો આપણને આટલું જ આપેલું હોય ઓપ્શનની અંદર કે તુષે હે પરિભ્રષ્ટા. તુષે હે પરિભ્રષ્ટા. એક મિનિટ. તુષે હે પરિભ્રષ્ટા એટલે ફોતરામાંથી છૂટા પડેલા. તો આ આપણો ઓપ્શન આપેલો હોય તો આ આપણો જવાબ આવે. બરાબર ને? પ્રશ્ન આ આપેલો હોય કે કીદૃશા તંડુલા ન પ્રરોહંતી અને ઓપ્શન આપેલો હોય કે તુષે હે પરિભ્રષ્ટા, તો આપણો જવાબ આવે છે તુષે હે પરિભ્રષ્ટા. ત્રીજો પ્રશ્ન છે ખન્યમાના ભૂમિ કિમ દદાતી, કે ભાઈ ખોદવામાં આવતી ધરતી શું આપે છે? તો એનું આન્સર આવે છે પાણી. બરાબર? અને સંસ્કૃત આન્સર આવે છે તોયમ. બરાબર? તોયમ એટલે પણ પાણી, કે ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. અને પાત્રમ કમ ન એવ તાપયતી, પાત્ર કોને ગરમ કરતું નથી? તો કે અહીંયા સત્પુત્ર રૂપી દીપ. બરાબર? સત્પુત્ર રૂપ દીપ એટલે સત્પુત્ર રૂપી દીપકને. બરાબર? તો એવા પ્રશ્નો જે છે એ પણ આપણને આવી શકે એમસીક્યુ ની અંદર. ઓકે, તો આપણે જે છે એ 12મું કાવ્ય જે છે એ અહીંયા આપણે સામાન્ય રીતે જે કંઈ પણ થોડું ઘણું એનું રિપીટ કરવાનું હતું, રિવિઝન કરવાનું હતું, એ આપણે મોટાભાગનું થઈ ગયું છે. કારણ કે મેં તમને કીધું હતું 12મું જે છે એ આપણે થોડુંક જે છે એ છેલ્લે ચલાવ્યું હતું અને થોડુંક ફટાફટ ચલાવ્યું હતું. એટલે એની અંદર જે કંઈ પણ બીજું ક્વેરી જે છે એ પણ તમારે સોલ્વ થઈ ગઈ હશે. બાકીનું જે કંઈ પણ જે છે કાંઈ પ્રશ્ન ન સમજાય, ન આવડતું હોય તો પૂછવું. અને નાના નાના ઓપ્શન જે છે એને ઉપર પણ ધ્યાન રાખવાનું. જે કંઈ પણ આપણને અહીંયા પાછળ આપેલું છે આ, બરાબર, ટિપ્પણી શબ્દો, પછી એ બધી આપણને જે સંધિ આપેલી છે એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એની અંદર જે છે આવી બધી પણ આપણને બાબતો એમસીક્યુ ની અંદર પૂછાય છે, નાનામાં નાની બાબતો. બરાબર? તો આજે જે છે એ આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે એ આગળના લેક્ચરની અંદર આપણે સમજશું. બરાબર છે? હોમવર્કની અંદર જે છે